જય હિન્દ યુવાનો, સ્વાગત છે આપ સૌનું માનસ એકેડમીમાં। મારા યુવાનો, વિદ્યાર્થીઓની વારંવાર એવી રજૂઆતો અમારી સમક્ષ થઈ છે કે ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ, મેથ્સ વગેરે જેવા સ્પર્ધાત્મક પરીક્ષામાં વિશેષ મહત્વ ધરાવતા વિષયોમાં યુટ્યુબ ઉપર હજારો ફ્રી વિડીયોઝ પડ્યા છે, પરંતુ લોક પ્રશાસન વિષયમાં કોઈ આવા વિડીયોઝ જોવા મળતા નથી। અને જે વિદ્યાર્થીઓ દૂરના પ્રદેશોમાં રહે છે, ગામડાઓમાં રહે છે, ઘરે રહીને પોતાની રીતે તૈયારી કરે છે, એવા વિદ્યાર્થીઓને લોક પ્રશાસન વિષય એકદમ અજાણ્યો અને એમના વિશ્વાસને ઘટાડનારો લાગે છે। એક વિદ્યાર્થીએ તો અમને એવી રજૂઆત કરી કે જે રીતે તમે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં કરંટ અફેર્સની 2023ના કરંટ અફેર્સની એક સમગ્ર સિરીઝ ચલાવી, કંઈક એવી જ રીતે આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓબ્જેક્ટિવ એપ્રોચથી, ઓબ્જેક્ટિવ પરીક્ષાની જરૂરિયાતને ધ્યાને રાખીને આપના દ્વારા જો લોક પ્રશાસન અને નીતિશાસ્ત્ર જેવા વિષય ઉપર કોઈ સિરીઝ શરૂ કરવામાં આવે તો એ વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભદાયી રહેશે। વિદ્યાર્થીઓ, ઉમેદવારોની આવી લાગણી અને માગણી અને તેમની જરૂરિયાતને ધ્યાને રાખી અમે લોક પ્રશાસનની આ એક ફ્રી વિડીયો સિરીઝ પર્ટિક્યુલરલી ફોર ઓબ્જેક્ટિવ એક્ઝામ્સ, કે જેમાં આપ જાણો છો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પરીક્ષા હોય, જીપીએસસી દ્વારા લેવાય છે, અન્ય ક્લાસ 3ની વિવિધ પરીક્ષાઓ હોય કે જેમાં લોક પ્રશાસનને એક વિષયના રૂપમાં વધુ ને વધુ મહત્વ મળી રહ્યું છે। તો આ દ્રષ્ટિથી લોક પ્રશાસનની સર્વાંગી તૈયારી આ વિડીયો સિરીઝની અંતર્ગત માનસ એકેડમી તરફથી હું મયુર દ્વિવેદી આપ સૌને કરાવવાની કોશિશ કરીશ। અને એ દ્રષ્ટિથી આજના પહેલા સેશનમાં આપણે લોક પ્રશાસન, જેને અંગ્રેજી ભાષામાં આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહીએ, લોક પ્રશાસન વિષયનો અર્થ, ક્ષેત્ર અને સ્વરૂપ સમજવાની કોશિશ કરીશું। મારા યુવાનો, ફંડામેન્ટલ જ્યારે પણ કોઈ વિષય શરૂ કરીએ ત્યારે એને અર્થથી જ આપણે શરૂ કરતા હોઈએ છીએ, પછી આપણે ક્ષેત્ર અને સ્વરૂપ સમજ્યા પછી એનો ઇતિહાસ અને વિકાસ પણ જોતા હોઈએ છીએ। કંઈક એ જ ક્રમમાં આપણે લોક પ્રશાસન ઓબ્જેક્ટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તૈયાર કરીશું। એ સંદર્ભમાં લોક પ્રશાસનના અર્થને આપણે સમજીએ એ પહેલાં સૌથી પહેલાં એ સમજીએ કે પ્રશાસન કોને કહેવાય, એડમિનિસ્ટ્રેશન કોને કહેવાય। તો એની એક સિમ્પલ વ્યાખ્યા જે પુસ્તકોમાં પ્રાપ્ત થાય છે એને અહીંયા લેવાની કોશિશ કરી છે કે એડમિનિસ્ટ્રેશન લેટિન ભાષાના એડ અને મિનિસ્ટર ઉપરથી બનેલો છે। તેનો અર્થ થાય છે, જે શાબ્દિક અર્થ છે, સેવા કરવી અથવા લોકોની કાળજી રાખવી। હવે વહીવટનો અથવા પ્રશાસનનો સેવા કરવા સાથે સંબંધ છે, લોકોની કે જે સંગઠન સાથે જોડાયેલા હોય એ લોકોની કાળજી સાથે સંબંધ છે, એ વાત આપણને શાબ્દિક દ્રષ્ટિની વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે। યુવાનો, આ દ્રષ્ટિથી જ પ્રશાસન કોઈ વિષયથી જોડાયેલા કાર્યોના વ્યવસ્થાપનની એક ક્રિયા છે। ખાસ ધ્યાનમાં રાખજો, ઇટ્સ અ પ્રોસેસ। આ એક ક્રિયા છે કે જેના દ્વારા કોઈ વિષયથી જોડાયેલા કાર્યોનું મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન કરવામાં આવે છે। અને એ સંદર્ભમાં હું જ્યારે શીખવતો હોઉં છું લોક પ્રશાસનમાં પ્રશાસન, ત્યારે આ વાત ખાસ કરતો હોઉં છું કે કોઈ કામને પાર પાડી દેવું એ પ્રશાસન, કોઈ કાર્યને પૂર્ણ કરવાની એક ક્રિયા એ પ્રશાસન કહેવાય છે। તો આપણા ઘરની અંદર આપણે જોઈએ મારા યુવાનો, તો મમ્મી, આપણા મધર હોય અથવા આપણા મોટા બેન હોય, એ ઘરના તમામ કામકાજને સવારથી રાત સુધીમાં પાર પાડે છે। અને એટલે આપણું ઘર છે એ યોગ્ય રીતે પ્રગતિશીલ દિશામાં આગળ વધતું આપણે જોઈ શકીએ છીએ। તો મધર જે ઘરની અંદર કરે છે એ હકીકતમાં છે શું? ઘરનું પ્રશાસન છે, કે જેમાં બે કે બેથી વધુ વ્યક્તિઓ જોડાયેલા છે અને પરસ્પર એકબીજાને સહકાર કરી આપણે આપણો પરિવાર આગળ વધારીએ છીએ, પ્રગતિની દિશામાં લઈ જઈએ છીએ। સેમ કંઈક આવી જ વ્યાખ્યા વહીવટના સંદર્ભમાં આપણે રજૂ કરીએ છીએ કે આ રીતે પ્રશાસન એકથી વધુ વ્યક્તિઓ દ્વારા કોઈ સામાન્ય ઉદ્દેશની પૂર્તિ માટે સહયોગી રીતે કરવામાં આવતું કાર્ય છે। તો કુલ મળીને આપણને શાબ્દિક અર્થ સેવા કરવી કે લોકોની કાળજી રાખવી એ તો આપણે જોઈએ જ છીએ, સાથોસાથ આપણે બીજો જે અર્થ લીધો કે કોઈ કામને પાર પાડવું એ કામનું પ્રશાસન છે। તો અગર બુલેટ ટ્રેન બની રહી છે તો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પાર પાડવો એ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું પ્રશાસન છે। અગર રેલવે પરિવહન તંત્ર સ્થાપિત છે તો રેલવે પરિવહન તંત્ર યોગ્ય રીતે ચાલે એની સતત ક્રિયાઓ કરવી એ આપણે કહી શકીએ રેલવેનું પ્રશાસન છે। સેમ એ જ રીતે આપણે અહીંયા જ્યારે પ્રશાસન શબ્દ વાપરીએ છીએ તો એની પરિવારના
નાનકડા સ્તરથી લઈ વૈશ્વિક સ્તર સુધીની વ્યાખ્યા આ રીતના લાગુ થઈ શકે છે. મારા યુવાનો, અહીંયા જે મેં ત્રીજી વાત કરી, આ એક ક્રિયા છે, એ બીજી વાત હતી. ત્રીજી વાત જે આપ સૌની સમક્ષ કરી કે ભાઈ એકથી વધુ વ્યક્તિઓ દ્વારા કોઈ સામાન્ય ઉદ્દેશની પ્રાપ્તિ માટે જ્યારે સાથે મળીને કાર્ય કરીએ તો એ પ્રશાસન છે. મારા યુવાનો, હું માનસ એકેડમી વતી અત્યારે આપની સમક્ષ રજૂ થયો છું, પરંતુ અમારી પણ એક ટીમ છે અને અમે બધા ભેગા મળીને એક કાર્ય પાર પાડવાનું કોશિશ કરીએ છીએ. એ કાર્ય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ઉદ્દેશથી જે વિદ્યાર્થીઓ માનસ એકેડમી સાથે જોડાય છે એ વિદ્યાર્થીઓને એના લક્ષ્યની પ્રાપ્તિ કરાવવામાં, સામાન્ય ઉદ્દેશની પૂર્તિ માટે લક્ષ્યની પ્રાપ્તિ કરાવવામાં અમારી આખી ટીમ પરસ્પર સહયોગી બની કાર્ય કરે છે. મારા યુવાનો, એક સામાન્ય પ્રશાસન નો એક સામાન્ય અર્થ શું થાય એ સમજ્યા પછી લોક પ્રશાસન શબ્દમાં લોક શબ્દનો ઉલ્લેખ થયો છે. તો આ લોક, જેને અંગ્રેજીમાં આપણે પબ્લિક કહીએ, એ શું છે એને અહીંયા સમજાવવાની આપણે કોશિશ કરશું. કોશિશ હું કરીશ. લોક એટલે કે પબ્લિક શબ્દની પરિભાષા અત્યંત વ્યાપક છે. તેમ છતાં સરળતા અને સ્પષ્ટતા ખાતર આપણે એટલું કહી શકીએ કે જે ખાનગી નથી તે બધું જ લોક એટલે કે જાહેર છે. તો અહીંયા એક નકારાત્મક વ્યાખ્યા આપણે લોકની આપી શકીએ કે જે ખાનગી નથી તે જાહેર છે. અને એ દ્રષ્ટિબિંદુથી જો જાહેરને આપણે જોવા જઈએ તો આગળ આપણે વાંચીશું કે સામાન્ય રીતે પબ્લિક શબ્દ ચોક્કસ પ્રદેશ કે રાજ્યના લોકોને વ્યક્ત કરે છે. રાજ્યના લોકોની ઈચ્છા સરકાર દ્વારા વ્યક્ત થાય છે. તેથી પબ્લિકનો અર્થ સરકારી એવો પણ થાય છે. તેથી જે કાર્ય કે વહીવટ સરકાર દ્વારા થતો થાય છે તે સરકારી કાર્ય અથવા લોક પ્રશાસન ગણાય છે. તો મારા યુવાનો, આ બંને લોક શબ્દની વ્યાખ્યા, પ્રશાસન શબ્દની વ્યાખ્યા સમજ્યા પછી આપણને એટલું ખબર પડી કે સામાન્ય રીતે એવું કહી શકાય સરકારનો વહીવટ એ લોક પ્રશાસન. હવે સરકારનો વહીવટ એ લોક પ્રશાસન, એનો જે સંદર્ભ આપણે લીધો તો આપણે સૌ જાણીએ જ છીએ કે સરકાર 3 અંગોથી બનેલી છે. મુખ્ય 3 અંગ: કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. તો શું લોક પ્રશાસનનો અર્થ ફક્ત કારોબારીનો અભ્યાસ છે કે સમગ્ર સરકારનો અભ્યાસ છે? અહીંયાથી લોક પ્રશાસન વિષયના વિદ્વાનોમાં મતભેદ ઊભા થયા. કેટલાક વિદ્વાનો કહે છે કે લોક પ્રશાસનમાં કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર એમ સરકારની સમગ્ર બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે અન્ય કેટલાક વિદ્વાનોએ એવું કીધું કે ભાઈ આ લોક પ્રશાસન એક એવો વિષય છે જે વહીવટમાં કાર્યોને પાર પાડવાના ઉદ્દેશથી સક્રિય હોય છે અને માટે વહીવટના કાર્યો, ધેટ મીન્સ કાયદાનું અમલીકરણ, અને કાયદાનું અમલીકરણ એનો અર્થ છે કારોબારી. તો લોક પ્રશાસન એક એવો વિષય છે જે કારોબારી તંત્રનો અભ્યાસ કરે છે. થઈ ગયો અહીંયા મતભેદ વિદ્વાનો વચ્ચે. અને જે આ મતભેદ થયો એને લઈને અર્થઘટનમાં જુદા જુદા દ્રષ્ટિબિંદુઓ સામે આવ્યા. અને અહીંયા આપણે લોક પ્રશાસનનો અર્થ આ તમામ દ્રષ્ટિબિંદુની દ્રષ્ટિથી પણ કરવાનો આવે, આપણે કરવો જોઈએ. અહીંયા તમારા મનમાં પ્રશ્ન એવો ઊભો થતો હશે કે આવું બધું ભણવાથી આમાંથી કયા પ્રશ્ન પૂછાઈ શકે? ડેફિનેટલી પ્રિલિમિનરી ઓબ્જેક્ટિવ પરીક્ષામાં આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો બની શકે એની સમજ પણ હું આપતો જઈશ. જ્યાં જ્યાં મને લાગશે કે અહીંયાથી આ પ્રશ્નો બની શકે છે, તમારું અહીંયા ફોકસ હોવું જોઈએ, તો ચોક્કસ આપણે એની અંતર્ગત પણ સમજ મેળવતા જશું કે આ દ્રષ્ટિથી પ્રશ્ન આવા પૂછાઈ શકે. અહીંયા વિશાળ દ્રષ્ટિબિંદુ અને સીમિત દ્રષ્ટિબિંદુ લોક પ્રશાસનના અર્થને લઈને જે રજૂ કરવામાં આવ્યા છે એ બંને લેશું. મેં તમને એક હિન્ટ તો આપી દીધી. સરકારના 3 અંગોનો અભ્યાસ, વિશાળ દ્રષ્ટિબિંદુ, સરકારનો ફક્ત કારોબારી અંગનો અભ્યાસ, સંકુચિત દ્રષ્ટિબિંદુ, સીમિત દ્રષ્ટિબિંદુ. થોડું વાંચી લઈએ. વિશાળ દ્રષ્ટિબિંદુના જે ચિંતકો છે એ લોકો શું અર્થ કરે છે? પ્રોફેસર વુડ્રો વિલ્સન, એચ વોકર, જે.એમ. પીફનર, માર્શલ ડીમોક અને એલ.ડી. વ્હાઇટ જેવા એલ.ડી. વ્હાઇટ જેવા લોક પ્રશાસનના વિશાળ દ્રષ્ટિબિંદુનું સમર્થન કરે છે અને તેમાં સરકારની 3 શાખાઓના વહીવટનો સમાવેશ કરે છે. 3 શાખાઓ, ધેટ મીન્સ તમને ખબર પડી ગઈ, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. મારા યુવાનો, પ્રશ્ન પ્રિલિમિનરી પરીક્ષામાં આવી રીતના આવી શકે
કે નિમ્નલિખિતમાંથી કયા વહીવટી શાસ્ત્રીઓ અથવા કયા પ્રશાસનિક ચિંતકો લોક પ્રશાસનના અર્થના સંબંધમાં વિશાળ દ્રષ્ટિબિંદુનું સમર્થન કરે છે? આવો પ્રશ્ન એક્ઝામિનેશનમાં આવી શકે ને એમાં ઓપ્શન આવી શકે. ઓપ્શન બે પ્રકાર આવી શકે, સિંગલ વર્ડ એટલે કે સિંગલ પર્સનનું જ નામ હોય અને ABCD હોય, અથવા 2-3 નામ આપી દીધા હોય અને પછી 1 અને 2 સાચા છે, 2 અને 3 સાચા છે, એ રીતના પ્રશ્ન આવી શકે. અધર સ્ટેટમાં અને UPSCમાં જે લોક પ્રશાસનના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન બનતા હોય છે એમાં આવા પ્રશ્નો પૂછાયા પણ છે. તો એ સ્ટાઇલ ઉપરથી આપણે ત્યાં ગુજરાતમાં પણ પૂછાઈ શકે. તો યાદ રાખવાનું, વુડ્રો વિલ્સન 1, વોકર 2, એટલે વિલ્સન વોકર યાદ રાખવા માટે ભેગું કરી શકીએ આપણે, અને પિફનર, ડીમોક, વ્હાઇટ, કુલ 5 ચિંતકોને આપણે વિશાળ દ્રષ્ટિબિંદુ યા વિશાળ દ્રષ્ટિબિંદુ પર આધારિત લોક પ્રશાસનના અર્થ સાથે જોડીએ છીએ. મારા યુવાનો, સીમિત દ્રષ્ટિબિંદુ શું છે એ જરૂર સમજીએ આપણે. મેં તમને શોર્ટમાં સમજાવ્યું હતું, ફક્ત કારોબારીને જ લોક પ્રશાસન માને તે સીમિત દ્રષ્ટિબિંદુ છે. થોડી વ્યાખ્યા કરીએ. જ્યારે હર્બર્ટ સાયમન 1, લ્યુથર ગ્યુલિક 2, ઓડવેટેટ 3, હેનરી ફેયોલ 4 અને વિલોબી જેવા ચિંતકો લોક પ્રશાસનની વ્યાખ્યા આપતા તેના સીમિત અર્થનું સમર્થન કરે છે. હર્બર્ટ સાયમનના મતે સામાન્ય રીતે લોક પ્રશાસનનો અર્થ રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સરકારની કારોબારી શાખાના કાર્યો થાય છે. અગેન એ જ વાત, કારોબારીનો અભ્યાસ જે વિષયમાં થાય એ વિષય લોક પ્રશાસન છે. હવે આપણે પ્રશ્ન ઉભો કરીએ, લોક પ્રશાસન શું છે? એક સિમ્પલ મિનિંગ આપણા મગજમાં આવી જાય કે સરકારના કારોબારી અને વહીવટી કાર્યથી જોડાયેલા વિષયને આપણે લોક પ્રશાસન કહીએ છીએ. મારા યુવાનો, હર્બર્ટ સાયમન બહુ મહાન ચિંતક લોક પ્રશાસનના એક છે અને એમને ઇકોનોમિક્સનો નોબેલ પણ મળેલો છે, જે એક્ઝામમાં પૂછાઈ શકે કે કયા વહીવટી શાસ્ત્રીને ઇકોનોમિક્સનો નોબેલ પ્રાપ્ત થયો છે, તો એ હર્બર્ટ સાયમન છે. મારા યુવાનો, હર્બર્ટ સાયમનનો જે આ મત છે એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ ફક્ત કેન્દ્ર સરકારના સ્તરે કારોબારી, રાજ્ય સરકારના સ્તરે કારોબારી અને સ્થાનિક સરકારના સ્તરે જે કારોબારી તંત્ર છે એનો અભ્યાસ લોક પ્રશાસનમાં થાય છે. વિદ્વાનો આ અભિગમને મારા યુવાનો વધારે મહત્વ આપે છે. લોક પ્રશાસનના અભ્યાસમાં આ દ્રષ્ટિબિંદુને વિશેષ પ્રમાણમાં આવકાર મળ્યો છે. જે આવકાર મળ્યો આપણા મનમાં એવો થાય કે કેમ ભાઈ સમગ્ર સરકારને આવકાર ન મળ્યો અને ફક્ત કારોબારી શાખાના અભ્યાસને જ વધારે મહત્વ મળ્યું? તો સીધો એનો જવાબ એ છે કે ભાઈ ધારાસભા એટલે કે પોલિટિક્સનો અભ્યાસ તો ઓલરેડી રાજ્યશાસ્ત્રમાં થઈ રહ્યો છે. પોલિટિકલ સાયન્સ એના માટે છે જ. અને ન્યાયતંત્રનો અભ્યાસ તો મુખ્ય 2 વિષયો છે, એક કાયદાશાસ્ત્ર, બીજું ન્યાયશાસ્ત્ર, જેને આપણે જે ન્યાયશાસ્ત્રીઓને આપણે જ્યુરિસ્ટ કહીએ. તો કાયદાશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર બંનેમાં ન્યાયતંત્રનો અભ્યાસ થઈ રહ્યો છે. સરકારની એક એવી શાખા છે કારોબારી કે જેનો કોઈ સ્વતંત્ર સ્વાયત્ત અભ્યાસ કોઈ વિષયમાં થયો નથી, થાય છે રાજ્યશાસ્ત્રમાં એક સહાયક વિષય તરીકે. તો એક સ્વતંત્ર વિષયમાં કારોબારીના અભ્યાસ માટે એક સ્વતંત્ર વિષય હોવો જોઈએ. અને એ દ્રષ્ટિબિંદુથી સીમિત દ્રષ્ટિબિંદુને એ વિચારથી જ સીમિત દ્રષ્ટિબિંદુને વધુ મહત્વ મળ્યું છે. લોક પ્રશાસનના અર્થને આવી રીતના 2 દ્રષ્ટિબિંદુથી સમજ્યા પછી આપણને પ્રિલિમિનરી એક્ઝામમાં એવા પ્રશ્ન પણ આવી શકે કે કોઈ વ્યાખ્યા રજૂ કરી દેવામાં આવે અને આપણને પૂછવામાં આવે કે લોક પ્રશાસનના અર્થના સંબંધમાં નિમ્નલિખિત વ્યાખ્યા અથવા આ વ્યાખ્યા કોણે રજૂ કરી છે? તો જે 4-5 મુખ્ય ધારાના ચિંતકો છે એમાંથી એક ચિંતક સાયમન, એને મેં વ્યાખ્યા અહીંયા રજૂ કરી દીધી કે સાયમનનો મત લોક પ્રશાસનને લઈને શું છે. અન્ય જે મુખ્ય વિદ્વાનો છે જેમ કે લોક પ્રશાસન વિષયના પિતા તરીકે વુડ્રો વિલ્સનને માનવામાં આવે છે. તો વુડ્રો વિલ્સનનો શું લોક પ્રશાસનનું અર્થઘટન છે? થોડું આપણે એવા 4-5 મુદ્દાઓને સમજવાની અહીંયા કોશિશ કરીએ. લોક પ્રશાસનના અર્થમાં વુડ્રો વિલ્સનના જે વિચાર છે, લોક પ્રશાસન એ કાયદાનો વિસ્તૃત અને વ્યવસ્થિત અમલ છે. કાયદાને અમલી બનાવતી પ્રત્યેક પ્રક્રિયા એ વહીવટ અથવા પ્રશાસન છે. તો અહીંયા એમની જે વ્યાખ્યા છે બહુ સ્પષ્ટપણે આવે છે કે કાયદાનો અમલ એ જ લોક પ્રશાસન. કાયદાના અમલ સાથે તમે જોડાવ છો તો તમે લોક પ્રશાસન સાથે જોડાયેલા છો. કાયદાના ઘડતર સાથે તમે જોડાવ છો તો તમે ધારાસભા અથવા રાજનીતિથી જોડાયેલા છો. અને કાયદાની સમીક્ષા અથવા કાયદાના આધારે
સત્ય અસત્યને પરિભાષિત કરવા માટે તમે જોડાયેલા છો તો તમે ન્યાયતંત્રથી જોડાયેલા છો. અગર તમે લોક પ્રશાસનની વાત કરો છો તો એ ફક્ત અને ફક્ત અમલ ઉપર ધ્યાન આપે છે. કાયદાનો અમલ એ લોક પ્રશાસન, એવું વુડ્રો વિલ્સને કીધું. આવી જ કંઈક વાત વ્હાઇટ સાહેબ પણ કરે છે. એલડી વ્હાઇટ, જનહિતની પૂર્તિ માટે કરવામાં આવતું કોઈ પણ કાર્ય લોક પ્રશાસન છે. હવે જનહિતની પૂર્તિ માટે મારા ભાઈ બહેનો થોડુંક યાદ કરીએ આપણે કે કોરોના વેક્સિન દરેક વ્યક્તિ લઈ લે એમાં જનહિત સમાયેલું હતું. યસ હતું. તો જનહિત માટે જરૂરી હતું કે યુનિવર્સલ વેક્સિનેશન થાય. દરેકે દરેક વ્યક્તિ જે એજ ક્રાઇટેરિયામાં આવતા હોય એ દરેકે દરેક વ્યક્તિનું વેક્સિનેશન કરવું એ લોક પ્રશાસન હતું. અને આપ સૌ જાણતા હશો, ગુજરાત સરકારનું આરોગ્ય મંત્રાલય અને ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય વેક્સિનેશન સંબંધી ભારત સરકાર અને ગુજરાત સરકારના નિર્ણયને અમલમાં લાવવા માટે સમર્પિત અને સક્રિય રહ્યું. શું બતાવે છે? એલડી વ્હાઇટ સાહેબનો દૃષ્ટિબિંદુ એ બતાવે છે કે જનહિતથી જોડાયેલું કોઈ પણ કાર્ય જ્યારે કરવામાં આવે તો એ લોક પ્રશાસન હેઠળ જ અભ્યાસમાં લાવવું પડે. હવે જનહિતનું એક ઉદાહરણ મેં વેક્સિનેશન આપ્યું. તમે તો આવા અનેક ઉદાહરણ જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ કે આરબીઆઈ જનહિત માટે જ મૌદ્રિક નીતિનું ઘડતર કરે છે. નાણાં મંત્રાલય જનહિત માટે જ રાજકોષીય નીતિનું ઘડતર કરે છે. વાણિજ્ય મંત્રાલય વેપાર નીતિનું ઘડતર કરે છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય જન કલ્યાણથી જોડાયેલી નીતિઓનું ઘડતર કરે છે. શું છે આ બધું જ? તો કે આ બધું જ લોક પ્રશાસન છે. અને એ દ્રષ્ટિબિંદુથી વ્હાઇટ સાહેબની વ્યાખ્યા પણ એકદમ નિર્ણાયક મહત્વ ધરાવે છે. એટલે અહીંયા રજૂ કરી વોકર સાહેબ, જેણે વ્યાખ્યા રજૂ કરી કે સરકારનું જે કાર્ય કાયદાને અમલી બનાવે છે તેને લોક પ્રશાસન કહેવામાં આવે છે. જુઓ, વોકર અને વિલ્સનમાં એક સમાનતા તમે જોઈ શકો છો. અહીંયા વોકર વિલ્સનમાં શું સમાનતા છે કે બંને કાનૂની અભિગમ ઉપર ખાસ ધ્યાન આપી રહ્યા છે. બંને કહે છે કાયદાનો અમલ એ લોક પ્રશાસન. એ દ્રષ્ટિબિંદુથી મારા યુવાનો વોકર અને વિલ્સનને યાદ કરવા આસાન થઈ જાય. એક્ઝામમાં પૂછાઈ શકે કઈ રીતે એ મેં આપને બતાવી દીધું છે. પીફનર સાહેબની જે વ્યાખ્યા છે એની પર ધ્યાન આપીએ. નિર્ધારિત કરેલા કાર્યોને પરિપૂર્ણ કરવા માટે લોકો કાર્ય કરી શકે તે માટે તેમના કાર્યોનું સંકલન કરીને સરકારના કાર્યો કરવા એ લોક પ્રશાસન કહેવાય છે. મારા યુવાનો, આજના પહેલા સેશનમાં આપણે લોક પ્રશાસનનો અર્થ સમજવાની કોશિશ કરી અને આ અર્થને સમજવાથી આપણને આટલી ચેતના તો ચોક્કસપણે આવી છે કે જે કંઈ પણ વિદ્વાનો હોય એ લોકો ફોકસ કરે છે લોક પ્રશાસનનો અર્થ કરતા કે એવો વિષય કે જે સરકારની કારોબારી શાખાનો અભ્યાસ કરે. નો ડાઉટ ધારાકીય અને ન્યાયિક શાખા પણ જો કારોબારીને પ્રભાવિત કરતી હોય તો એના પ્રભાવના ક્ષેત્ર સુધી લોક પ્રશાસનમાં ધારાસભા અને ન્યાયતંત્રનો પણ અભ્યાસ થઈ શકે. અને એ સંદર્ભમાં લોક પ્રશાસનનું ક્ષેત્ર અને લોક પ્રશાસનનું જે સ્વરૂપ છે એને આપણે સમજવા ઉપર આગળ ધ્યાન આપીશું. નવા સેશનની અંતર્ગત આપણે ભણીશું લોક પ્રશાસનનું ક્ષેત્ર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.